મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા જૂની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા। રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 90 તાલુકા એવા હતા જેમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હોય। સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના નડિયાદમાં 265 મિલીમીટર એટલે કે 10.43 ઇંચ, અમદાવાદના દસકરોઈમાં 263 મિલીમીટર એટલે કે 10.35 ઇંચ। તે સિવાય ખેડા જિલ્લાના બીજા વિસ્તારોમાં સાર્વત્રિક 5 થી લઈ અને 9 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તે સિવાય આણંદ, અમદાવાદ, ડાંગ જિલ્લો, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં પણ મધ્યમથી લઈ ભારે ક્યાંક અતિ ભારે વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 1 થી 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધાર્યો વરસાદ પડ્યો નથી, એટલે કે ગુજરાત રિજિયનમાં અતિ ભારે વરસાદ પડ્યો, પરંતુ સૌરાષ્ટ્રમાં આ રાઉન્ડમાં વરસાદે નિરાશ કર્યા છે અને ધાર્યો વરસાદ પડ્યો નથી। હવે આજે વાત કરશું આજે 28 જુલાઈ અને આવતીકાલે 29 જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે તેની। સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ। રાજ્યનું છેલ્લી 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો રાજ્યમાં લગભગ તમામ વિસ્તારોમાં વાદળો છવાયેલા જોવા મળ્યા। ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર છેલ્લી 24 કલાક દરમિયાન વધુ જોવા મળ્યું છે। સિસ્ટમની વાત કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો 850 ઇંચપીએ ઉપરનો પવનનો ચાર્ટ, જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પૂર્વ રાજસ્થાનના વિસ્તારો ઉપર હતી તે હવે થોડી ઉત્તર તરફ ખસી ગઈ। વેલમાર્ક લો પ્રેશરમાંથી નબળી પડી લો પ્રેશર બની ગઈ છે અને ગુજરાતથી હવે દૂર જઈ રહી છે। 700 ઇંચપીએ ઊંચાઈનો પવનનો ચાર્ટ જોઈએ તો સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન આ વિસ્તારો ઉપર છવાયેલું છે, જેનો એક ટ્રફ ગુજરાત સુધી હાલ લંબાઈ રહ્યો છે, પરંતુ આગામી 24 કલાક દરમિયાન આ ટ્રફ વધુ દૂર જશે ગુજરાતથી અને ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 24 કલાક બાદ ડ્રાય પવનો એટલે કે સૂકા પવનો 700 ઇંચપીએ ઉપર આવી રહ્યા છે, જેથી વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ જશે આવતીકાલથી। હવે વરસાદની વાત કરીએ તો આજે 28 જુલાઈ અને આવતીકાલે 29 જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા। તો આજે ગુજરાત રિજિયનમાં પણ પાછલા 2 દિવસની સરખામણીમાં વરસાદમાં ઘટાડો થશે, પરંતુ હજુ પણ જે ઉત્તર પૂર્વ ગુજરાત છે અને મધ્યપ્રદેશ સરહદ લાગુ તેમજ અમુક વિસ્તારો રાજસ્થાન સરહદ લાગુ આ વિસ્તારોમાં મધ્યમથી લઈ ભારે વરસાદ ચાલુ રહી શકે છે હજુ આજે સાંજ, આજે રાત સુધી અને આવતીકાલ સવાર સુધી। દક્ષિણ ગુજરાતમાં કાંઠા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને તાપી, ડાંગ તેમજ નર્મદા, સુરત જિલ્લા વિસ્તારોમાં મધ્યમથી લઈને એકાદ દોકલ સ્થળે ભારે વરસાદ 2 થી 3 ઇંચ સુધીનો નોંધાઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદના વિસ્તારોમાં આજે સાંજ, આજે રાતથી ઘટાડો થઈ જશે। મધ્યમ વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે। આણંદ, ખેડા, વડોદરા, ગાંધીનગર, અમદાવાદના વિસ્તારો આ વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે હજુ 24 કલાક સુધી 1 થી 2 ઇંચ અને અમુક સ્થળે તેથી વધુ વરસાદની શક્યતા પણ ગણી શકાય। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આવતી 24 કલાક દરમિયાન। અમુક વિસ્તારોમાં 1 થી 2 ઇંચ વરસાદને ઘણા સ્થળે ઝાપટા ચાલુ રહેશે। સૌરાષ્ટ્રમાં જ્યાં આ સિસ્ટમનો વરસાદ ધાર્યા મુજબ પડ્યો નથી તેમાં આજે વધુ ઘટાડો થઈ શકે છે વરસાદમાં। સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે। બોટાદ, ભાવનગરના એકલ દોકલ વિસ્તાર, જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ 1 ઇંચ સુધીનો આવતી 24 કલાક દરમિયાન નોંધાઈ શકે। તે સિવાયના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં છૂટા છવાયા હળવા ભારે ઝાપટા અમુક સ્થળે ચાલુ રહી શકે છે। આવતીકાલથી વધુ ઘટાડો થાય અને 50%થી વધુ વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં આવતીકાલથી આંશિક વરાપ અને બાકીના વિસ્તારોમાં છૂટા છવાયા હળવા ભારે ઝાપટા એવો વરસાદ નોંધાઈ શકે। કચ્છમાં પણ પૂર્વ કચ્છમાં છૂટા છવાયા હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે। કચ્છના બાકીના વિસ્તારોમાં એકલ દોકલ સ્થળે ઝાપટાની શક્યતાઓ ગણી શકાય। ટૂંકમાં આજે પાછલા દિવસો કરતાં વરસાદમાં ઘટાડો થશે અને આવતીકાલે વધુ ઘટાડો જોવા મળી શકે છે। તો આ હતી આવતીકાલ સવાર સુધીની વરસાદની અપડેટ। આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। આભાર।